ભારતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા માનવ રૂપમાં નહીં પણ કાચબાના રૂપમાં થાય છે। આ એ જ સ્થાન છે જ્યાં ભગવાનને પૃથ્વી ફાડીને રાજાના પાપો ધોવા માટે બહાર આવવું પડ્યું હતું। આ વાર્તા રાજા શ્વેત ચક્રવર્તીની છે। એક દિવસ તેમની પત્ની રાણી વિષ્ણુપ્રિયા વંશધારા નદીના કિનારે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી રહી હતી, પરંતુ વાસનાથી અંધ રાજા તેમની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માંગતો હતો। રાણીના ઇનકાર છતાં રાજાએ શિષ્ટાચારની બધી હદો ઓળંગી દીધી। ત્યારે વંશધારા નદીએ એક ભયંકર સ્વરૂપ ધારણ કર્યું। પાણીનું એક મોટું મોજું ઊભું થયું અને રાજાને ઉપાડીને દૂરના ખડકો પર ફેંકી દીધો। તે પાણીમાંથી બહાર આવતાની સાથે જ રાજાનું આખું શરીર બળી ગયું। ભયંકર ઘાથી ભરેલા રાજા પોતાની ભૂલનો પસ્તાવો કરતા ત્યાં બેઠા અને ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરવા લાગ્યા। રાજાની પીડા અને સાચો પસ્તાવો જોઈને ભગવાન વિષ્ણુ એક વિશાળ કાચબાના રૂપમાં પ્રગટ થયા। તેમણે પોતાના સુદર્શન ચક્રથી પૃથ્વી પર પ્રહાર કર્યો અને એક તળાવ બનાવ્યું, જે હવે શ્વેતા પુષ્કરણી તરીકે ઓળખાય છે। તે તળાવમાં સ્નાન કર્યા પછી રાજાનું શરીર ફરી એકવાર સોના જેવું ચમક્યું। રાજાની પ્રાર્થના પર ભગવાન કાચબાના રૂપમાં સ્વનિર્મિત ખડકમાં પરિવર્તિત થયા। આ મંદિર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં આવેલું છે। આ સ્થળનો સૌથી મોટો જીવંત પુરાવો મંદિર પરિસરમાં ફરતા સેંકડો વાસ્તવિક કાચબા છે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જય કુર્મા અવતાર જરૂર લખો।